ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા અને અત્યાર સુધી આપણે રસ્તામાં આવતો ને તે મને એવું લાગતું કે આપણે બધાની પહેલાં પહોંચી ગયા, પણ એવું નથી ગાઈઝ. અહીં બહુ ફોર વ્હીલો આવી ગઈ છે આપણે બધાની લેટ, અને રસ્તો આપણે મને એમ છે બીજા રસ્તેથી અમે આવી ગયા, ઊંધા રસ્તેથી ખબર નહીં. જો આપણે ટ્રેકિંગ માટે ફૂલ મિત્રો રેડી થઈ ગયા છીએ, તો ચાલો મિત્રો હવે જઈએ. જો અહીંથી જવાનું છે, અહીંથી ચાલતું પેલો પહાડ થઈને ડાયરેક્ટ ટોપ પર જવાનું છે. તો ચાલો વિપુલ જઈએ, ફૂલ એક્સાઇટેડ. ચાલો તો નીકળીએ ફેમિલી ફાઇનલી. જો આમ જો મારી આંગળી ખોજી ગયા, ભમરી ખવડી ગઈ. તો હવે જઈએ મિત્રો. અહીં જો અહીં પહાડ. આ છે આપણો હરિહર ફોર્ટ, જ્યાં આપણે ટ્રેક કરીને જવાનું છે ઉપર. સો ફેમિલી તો ફાઇનલી આપણે હવે જઈએ છીએ હરિહર ફોર્ટ. આપણું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે. અહીં તું જવું ના મોડું ચાલુ કરી ફેમિલી. અહીંથી થાય છે ચાલુ હરિહર ફોર્ટનું ટ્રેકિંગ. સારું છે, પેલા હાથ દમણ થઈ ગયા. સો ગાઈસ, જો હવે ટ્રેકિંગ ચાલુ થયું છે સાચું, અને જે ટ્રેકિંગ ચાલુ છે આ પહેલાં તો હા દમણ થઈ ગયા. યોગ્ય માર્ગ નિવાડા. મિત્રો આ મારું એક આ ડ્રીમ હતું, અહીંયા આવવાનું, હરિહર ફોર્ટનું ટ્રેકિંગ કરવાનું. પણ આજ પછી કેવો એક્સપિરિયન્સ થાય છે. મસ્ત લોકેશન, એક નંબર. થાકી જાય એવું લાગે થોડું. તો ફેમિલી જઈએ છીએ હવે આપણે. ટ્રેકિંગ તો છે ભાઈ ખતરનાક. કાવીપુર એટલે નોર્મલ તો નથી. આપણે ચાલુ કરો ને, નોર્મલી આ ન કરતા હોય ને એને બહુ ભીડ પડે. જો કે આપણે તો નથી કરતા મિત્રો બિલકુલ બી. તમે જુઓ આગળ ટ્રેકિંગ જુઓ, પછી સીધું છે ઉપર ચડવાનું. હેલો ગાઈસ, ફાઇનલી થાકી ગયા. લો છો તમે એને કેવું ટ્રેકિંગ છે મિત્રો, જોવો અહીંયા. અહીંયા જો બિલકુલ કેટલા 1% 30 રૂપિયા. હા પર પર્સન. તો મિત્રો જો તમે અહીંયા આવો છો તો એક વ્યક્તિના અહીંયા 30 રૂપિયા ટિકિટ છે. તમે બાઇક લઈને આવો, કાર લઈને આવો, ગમે તે લઈને આવો, એક માણસના 30 રૂપિયા છે. હજી તો આપણે શરૂઆત થઈ ટ્રેકિંગની, અને અહીંયા જવાનું છે ઉપર ટોપ પર. ખતરનાક ટ્રેક છે. થાકી ગયા તો હા આમ ચડવાનું. હવે ક્યાંક વિપુલ પોરો ખાઈ આગળ જઈને. આ બે રસ્તા છે જવાનું, ક્યાંથી ઉપર મેં કીધું ક્યાંક સડી તો પવન લાગે તો વિપુલ એટલે સડ્યા ત્યાં થાકી ગયા. ઉપર જાઉં ત્યાં હે કેમ વિપુલ નથી ચડાય એમ. મારથી પગ ઊંચો નથી થતો.
જો અહીંયા આવી ગઈ છે આ ગ્રીલ. થાકી ગયા હાવ. અહીંયા તો બનેલા છે ઓમ. હવે થોડોક પવન લાગ્યો અહીંયા. જો ફેમિલી ફાઇનલી આપણે અહીંયા પોરો ખાધું 10-15 મિનિટ ને હવે આપણે અહીંથી નીકળશું. થોડુંક શું લાવ્યું આપણે? કુરકુરિયા ખાઈને પછી નીકળી જાય. અને જો આપણી પાછળ દેખાય છે હરિહર ફોર્ટ. અને અહીંયા આપણે જઈએ તો એટલે ઉપર આવી ગયા. અહીંયા છે આપણું પાર્કિંગ. જો અહીંયા અને અંદાજે આપણે 25% જેટલી સીટ આવીશું. નહીં જો અહીંયા ગ્રીલ છે લગાવેલી. અને આપણે જવાનું છે તો મિત્રો અહીંયા અહીંયા પબ્લિક ચડે તે અહીંયા ઉભો તો મિત્રો અહીંયા પબ્લિક છે. અહીંયા જો અહીંયા ત્યાં જવાનું છે આપણે હાવ ટોપ પર. પહેલા અહીંથી નીચેથી આમ જવાનું, પછી ત્યાંથી આમ ઉપર જવાનું. તો ચાલો ફેમિલી જઈએ. તો હવે આપણે વિપુલ થાકી ગયા ને હાવ તો હાલ તોડ હવે દેખતા કેમ છેડાય છે બધા જતા રહ્યા આગળ. તો ચાલો હવે નીકળીએ આપણે આપણો ટ્રેક કરી ચાલુ. જો અહીંયા વાદળ આવી ગયું. તો ગાઈસ ફાઇનલી જો આપણે નીકળી ગયા. અને તમને રસ્તામાં આવે તો આવા એરા નિશાન તમને જોવા મળશે. જો અહીંયા રહ્યા નિશાન બનાવેલા. ભાઈ ખતરનાક ટ્રેક છે. આપણે વિચાર્યું નહોતું કે આવો ટ્રેક હશે. કાલપુલ આપણે એ નહોતું વિચાર્યું કે આપણે નહીં સડીએ છીએ. અમે તો ફૂલ જોશમાં આવ્યા હતા કે આપણને લાગે સડી જાવું. હા પણ થોડુંક અઘરું છે. જે કાયમ જે કામ બહુ નથી કરતા એના માટે અઘરું છે. બાકી ઇમ્પોસિબલ છે. બાકી તો આસાન છે. હાવ થોડુંક અઘરું છે, બાકી ઇમ્પોસિબલ છે. બાકી તો ગમે સડી જાય. આમ કેવું જંગલ છે જુઓ. બધા ઉપર ચડી ગયા અને અમે બે વાહે રહી ગયા. અમે એક ફોટોની જગ્યા પર ઊભા હતા પણ બે ફોટો પાડવાનો હતો. 3 જણા હતા. વારા પછી 3 વાર ફોટા પાડ્યા તોય પાછા હજી તો ફાઇનલી પછી અમે નીકળી ગયા ને એ તો હજી ઊભા થા અહીંયા. હા છે ને આપણે જેમ થાકી જાય છે ને આપણી વાટે છે. આ જઈને તો આપણે પોરો ખાવી એમ. જો ફેમિલી આ નીચેનું વ્યૂ છે આ કંઈક. બોર ખાવ બોર. મેં હું ગુજરાતી રાઇડર વિજય. જો મિત્રો અહીંથી જવાનું હરિહરગઢ. જો અહીં દેખાય. वहाँ पे क्या है? उधर से भी लोग आते हैं। हैं? उधर से भी लोग आते हैं, मतलब अच्छा मुंबई से लोग आते हैं ना। हाँ हाँ नासिक होना चाहते हैं वो उधर से। अच्छा ये काकड़ी का क्या है? 20 रुपए। 20 रुपये. હા છે કે और ये नींबू पानी है। ले लीजिए बोल एक ले लिए. 20 की तक. એ ખોલ લે. આપણે અહીંથી આવવાનું હતું એ હવે જાહુ. તો ફેમિલી અમે અહીંયા ખાઈ છે કાકડી. ઓહ જો મિત્રો અહીંથી વ્યૂ જોવો. આપણે તો અહીંથી ન જ આવ્યા. હા આખો ડુંગરો ફરીને અહીંથી અહીંયા આવ્યા. રસ્તો એક અહીંથી ડાયરેક્ટ ચડતો હતો અહીંયા. પણ અમને લાગ્યો કે ગાડી ન્યાઠ જ નથી મેં કરી. હર્ષવાડી પાર્કિંગ. ત્યાં આપણું બાઇકનું પાર્કિંગ કર્યું છે. ચાલો ફેમિલી જઈએ હવે. થોડુંક વ્યૂ છે. મજા આવી ગયો પણ
નાખો. હા ખોલાઈ ગયું. હે ખોલાઈ ગયું. હું કહી રહ્યો હે આપણે અહીં કયો હોત તો આપણે ફી ઓલી ન દેવી પડે ને. 30 રૂપિયા. હા અને આપણે ઓરું સડી જાવ તો ક્યાર ને ટાઈમ તો આપણે થોડા કોઈને માનવી. આપણે આપણું જો વિપુલ કેટલા વાગી ગયા? એ કોઈ મેળો 8 નો ખાવા. તો મિત્રો ફાઇનલી હવે થોડુંક રહ્યું છે. અહીંયા તો પવન લાગ્યો વિપુલ. 8:11. હે 8:11. તો કમ્પ્લીટ કહેવાય. 9 વાગે ચડી જાઉં, 10 વાગે 11 વાગે ઉતરી જાઉં, પછી નીકળી જાઉં સીધા બહાર. ફેમિલી હજી ક્યાં ઠેઠ જવાનું છે? અહીંયા તો આંગળી નથી. હજી થોડોક વરસાદ ઓછો છે. કાં આવું છે ફેમિલી? તો ફાઇનલી આપણે ટ્રેક કરીને અડધે પહોંચી ગયા. હા હો છે ભાઈ, અઘરું છે, ખતરનાક. કેટલી હાઈટ ઉપર આવી ગયા આપણે? અંદાજે મને નથી ખબર. એક ડુંગર અહીંયા છે, અહીંયા વાદળ અડી ગયા. અને સૌથી સારી વાત કહું, હા ટાવર આવે. ટાવર આવે છે. આપણે ટાવર કઈ લેવા દેવા જ નથી ને. હા જો ફેમિલી ફાઇનલી અહીંયા ગ્રીલ પાસે આવી ગઈ છે અને જુઓ અહીંથી વ્યૂ જુઓ. હા થાકી ગયા હાવ. અત્યારે થોડોક અહીંયા પવન લાગે છે તો મજા આવે છે, બાકી એક નંબર મજા આવી ગઈ. અને અહીંયા દેખાય છે જુઓ મિત્રો, એટલું રહ્યું છે થોડુંક. અડધી કલાક થાય વિપુલ? ના તો વધારે. જય ભવાની, જય ભવાની, જય શિવાજી. જય શિવાજી. ચાલો ફેમિલી તો જઈએ હવે. જય ભવાની, જય ભવાની, જય શિવાજી, જય શિવાજી. હર હર મહાદેવ. ફાઇનલી ગાઈસ, એવું બોલી તો થોડીક એનર્જી આવે ને. થાકી તો ગયા છે. બહુ અઘરું છે. સારું છે, અહીંયા ગ્રીલ છે. હા. થોડોક આગળ લઈ જવું પછી. હેલો ગાઈસ, સરખું લઈ ઉતારજો. તો ગાઈસ ફાઇનલી પહોંચવા આવી ગયા આપણે. અહીંયા રહ્યો આ હરિહર ફોર્ટ ટ્રેક મિત્રો. હવે કાંક છે 17 સીડી કેમ કાંક ચડીને જવાનું છે ઉપર. હા એટલે 70 ના કરકે 70 પગથિયા. મને હિન્દીમાં બોલાઈ ગયું, સોરી ગાઈસ. હજી ક્યારેક હિન્દીમાં બોલાઈ જાય. જાહો વિપુલ. શિવાજી, જય શિવાજી. સો ગાઈસ ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા હરિહર ફોર્ટ અને અહીંથી ચાલુ થાય છે હવે ટ્રેકિંગ. મારે એક રીલ બનાવવાની છે ને તારે એક રીલ બનાવવાની જો આમ જો વાંદરા જો છે. એવું બીમાં તું તારે. સો ગાઈસ ફાઇનલી જો આપણું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે અહીંથી હવે. એલા નો લઈ જાય કાંઈ તું મુંજામાં. કાંઈ નો લઈ જાય તો
हो गाईस खिच्यामधून काय काढतो असं की नाही काय तिकडं वरती बघ वरती हा जाय लवकर जाय हा लय छोटे આવી જા એ અહીંયા ચડવાનું છે બીક લાગે હો તું અહીંથી ઉતરવામાં વધારે બીક લાગશે આથી બીક લાગે છે વાંદરા થી ને ગાઈસ વિપુલ બીક લાગે ઓ ભાઈ વિપુલ हळू की जरा कठीण कठीण असं હા વિપુલ કેવું રહ્યો कठीण कठीण असं हो मजा आदे य हा य સો ગાઈસ ફાઇનલી જો આપણે પહોંચી ગયા આપણે ઉપર વિપુલ કેવું લાગ્યું ચાલો મિત્રો તો જઈએ હવે આપણે આગળ થોડા જો અહીંયા મફતનું જ્ઞાન આયા નાસ્તો ચાલો ગાઈસ તો જઈએ આપણે ઉપર બરાબર વિપુલ અહીંયા જો ગાઈસ અહીંયા નાનો એવી રસ્તો છે અહીંથી ગયા એટલે પૂરું જો અહીંયા આપણે રસ્તે રસ્તે ચાલવાનું છે હા સો ગાઈસ અહીંયા જુઓ ચાલો 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 खाली ना चालतच नाही म्हणजे रेग्युलर काय तर चालू જે ખતરાનો ખેલાડી હોય અહીંયાથી હાલે ત્યાં આગળ છે વિપુલ ત્યાં આગળ છે આગળ 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 ક્યાં છે मार्टन इकडे इकडे યાર તો ફેમિલી કેવો રસ્તો છે અહીંયા અને ઊભા અમે અહીંયા અહીંથી ઉપરથી ઉતરવામાં સારું પડે કાલ તું હાલે હું અહીંથી જાઉં એ ઉતર બેન ટાઈમ आता खाली आता तू
कंटिन्यू तुम्ही जावा कंटिन्यू खाली जाऊ कुठे एक दोन जाऊन थांबवा ફેમિલી જો હું બેઠો છું નાની એવી ગુફામાં ઉપર છે ઉતરે છે ફેમિલી આ બહુ ડિફિકલ્ટ છે બહુ હાર્ડ અને ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા ઉપર અહીંયા ઉપર પગ લઈ લો એટલે પૂરું એટલે ક્યાંય મોકો જ નથી બસવાનો કોઈ અહીંયા પકડી લે અહીંયા બેસી જાય ઊભી રહી જાય નહીં એ વાત ભૂલી જવાની હા હો ભાઈ ઓલા કરતા અઘરું આ છે હા એની કરતા સડી લેવું સારું થાકી જવું સારું ફેમિલી તો એક લાઈક શેર કોમેન્ટ એન્ડ જરૂર કરી દેના અને હજી ઉતરવામાં ફાટી જવાની તઈ વિડીયો જ ઉતારે હા સો ગાઈસ ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ હરિહર ફોલ્ટ ટ્રેક આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આપણે આવી ગયા ઉપર જો ઉપરથી કંઈક મિત્રો આવો જો હા સો ચાલો ગાઈસ હવે જઈ છે આપણે ઉપર ટોપ પર આપણે ટોપ પર તો આવી જ ગયા કાલ તો હા હવે ખાલી એક ટોચ બાકી છે જો આ વાદળ છે થોડું દેખાય નહીં ઝાખું દેખાય ને વાદળ છે હા તો મિત્રો આ વાદળ અહીંયા તમને કેમેરામાં નહીં દેખાતું હોય ફાઇનલી ગાઈસ આપણે ડ્રીમ પૂરું થઈ ગયું ને ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા હરિહર ફોર્ટ આપણું એક જ ડ્રીમ હતું અહીંયા આવવાનું બાઇક રાઈડ કરીને જવાનું છે મિત્રો જો પહેલું દેખાય સામે ટોચ અહીંયા ભાઈ બહુ અઘરું છે બહુ એટલે બહુ કાવી બોલ હા જો આ પાછળનો કંઈક વ્યૂ આવું છે મિત્રો અહીં સીધી ખાઈ હશે વિડીયોમાં ને એમાં જોવામાં લાગે કે નોર્મલ છે અઘરું નહીં હોય એટલું બધું પણ વિચારે છે અને આમ બધી જગ્યાએ બીક લાગે એક પગથિયે ચડવામાં હા અને ઉતરવાનું તો જે બાકી છે એક આ પેસ છે એ તો બહુ અઘરો છે અહીંથી અમે થોડાક જણાને ઉતરતા જોયા ને એટલામાં જ અમને બીક લાગી કે આમાં અમે ઉતરી શકશું કે નહીં એમ બીક લાગશે હાલો તો ફેમિલી એ તો વાદળ બેસી ગયું ડુંગર પર અહીં તો જઈ ગયું કેમેરામાં ચોખ્ખું નહીં બતાતું અમને પણ ચોખ્ખું બતાવે છે ધૂંધળું છે જો હાવ ડુંગરની ઉપર બેસી ગયું આપણે બેઠા બેઠા નકરા ઓલું કરતા ને તો સડી જાય છે જો મિત્રો હજી અહીંયા આપણે જવાનું છે ટોપ પર જાવું તો નગર જો ફેમિલી અહીંયા છે કંઈક 3 કુંડ છે એના છે આપણને ખબર નથી વિપુલને કદાચ ખબર હોય તો વિપુલ કાંઈ થોડુંક કામ થોડોક આઈડિયા ચાલો ભાઈ ખબર નથી અમને શેના છે પણ અહીંયા છે જેને ખબર હોય એ કહેજો આપણે ચાલો પહેલાં પોઈન્ટ ઉપર જતા આવીએ એકવાર અને પછી નીકળવાનો વિચાર છે આપણો અને આજ આપણે અહીંથી નીકળી જાઉં ત્રંબકેશ્વરથી સાપુતારા ઘરે પહોંચ્યું તો ઘરે નીકળી જાઉં તો ફેમિલી અહીંયા છે મહાદેવનું મંદિર હર હર મહાદેવ અને અહીંયા સામે છે તો અહીંયા કા અને અહીંયા પાછળ હનુમાન દાદા નથી હનુમાન દાદા છે હનુમાન દાદા લાગે છે તો ફેમિલી અહીંયા રહ્યા હનુમાન દાદા અહીંયા પાછળ છે કંઈક નાનું એવું તળાવ અને અહીંયા બેઠા છે મહાદેવ ચાલો જલ્દી ઉપર જઈને પછી નીકળીએ નહીં કાવીપુલ હવે થોડુંક જ છે ફેમિલી ફાઇનલી આપણી પાછળ આવી ગયો છે હરિહર ફોર્ટનો ટોપ પોઈન્ટ તો ચાલો મિત્રો જઈએ વિપુલ થાકી ગયા હવે થાકી તો ગયા પોળો ખાઈ લીધો છે વાંધો નથી પણ ઉતરવા ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા અહીંયા ટોપ પર જો અહીંયા રહ્યું છે આ થોડું ચાલો જઈએ
नहीं ऊपर नहीं है સો ગાઈઝ જો ફાઇનલી આપણે પહોંચી ગયા હરિહર ફોર્ટના ટોપ પર. ફાઇનલી આપણે કરી દીધું આપણું ડ્રીમ પૂરું. જો મિત્રો અહીંયા વાદળ ને એવું. જો ટોપ પર આવું છે મિત્રો. सर 2 मिनट टिकून जा ना હા જો મિત્રો વાદળ જાય એ ઓ ગાઈસ ટાટી હવે જો જો ગયું મિત્રો વાદળ ગયું હજુ આવે જો એ લાદ એક ફોટો કાઢ દો કીધું એ બગ આસા કાઢે છે. સો ગાઈસ ફાઇનલી છે ને હવે આપણે મળીશું સીધા નીચે જઈને. આપણે તો ઉતારે એમ નથી આમને ઉતારવામાં બીક લાગે એમ છે. બીક લાગે એમ તો ટોપ પર જઈએ એવા પોઈન્ટ પર મસ્ત મજા આવી ગઈ ફાઇનલી. અને હવે આપણે નીકળી ગયા અહીંથી ને. અને હવે આપણે પહેલાં જાઉં રૂમ પર બેગ બાંધશું અને સીધા નીકળી જાઉં અહીંથી બાઇક લઈને સાપુતારા. જા ઉતાર્યું આ દોતરા ચાલો ચાલો ફેમિલી તો જઈએ અહીંથી નીચે હવે. હે અરે તું તારે આવી જાય આપણે અરે તો ફેમિલી હવે જઈએ છીએ અહીંથી આપણે નીચે. હા જો મિત્રો અહીંયા છે ઉતરવાનું અહીંથી. બહુ ખતરનાક છે ખતરનાક. खतरों के खिलाफ नहीं होते वो महादेव ओले ओले माझ्याकडे गोळी आहे ना नाही वो डोनेट करके ब्लड डोनेट करके मिली ब्लड दोन जण उतरायला अंदाज चढायला उतरने के लिए चढ़ने के लिए जगह बनाना मुझे था આપણે પડવાનું જશે હે અહીંથી બીક લાગે એવું છે બરાબર. કોણ કે અહીંયા જુઓ મિત્રો અહીંયાથી ગયા એટલે ગયા. बहुत ही खतरनाक है भाई बहुत ही खतरनाक है उतरવાનું. बांधून घे ફેમિલી બધાથી ખતરનાક હતો તે ટ્રેક થોડોક એ પૂરો થઈ ગયો ને હવે જે હાસો હવે હજુ આવશે એક થોડોક પેસ છે એ હશે હજી ખતરનાક. જો મિત્રો અહીંયા જો અહીંથી જવાનું છે આપણે નીચે. જો ફેમિલી અહીંથી જવાનું વિપુલ હાલો તો અહીંયા ઓય ચાલુ કરી દે મારું એક બેન આજે વિજય
તણાવ कसं पण माकडाला काठी धरणार होती का आता? आवडा एक हात माकडाला होया. वेस्ट होती. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા નીચે. જો ઉતરી ગયા નીચે. કેવું લાગ્યું વિપુલ? જો આ થોડુંક રહ્યું છે, બાકી આવી ગયા નીચે આપણે. ચાલો તો એ પણ ઉતરી જઈએ. થોડુંક બીક લાગી હોય વિપુલ? બીક લાગી બહુ, પણ મજા એટલી આવી. એકવાર ઉપર ચડી જાય ને પછી આપણે લાગે આમ કેમ ઉતરી કે અહીંયા જઈ જાય હવે. એ એક ઓલો ઉપરનો જે ટર્નિંગ આવે ને એ બહુ खतरनाक. ये भाई आए मुंबई से, हमें मिले यहाँ पे हरियर फोर्ट में और वो मतलब वो यहाँ पे घूमने का वो दिखा रहे थे सब. तो भाई बढ़िया मिला, आपको मिलके बहुत अच्छा लगा भाई. भाई तुम लोग भी आज आओ जाओ सब लोग. ये महाराष्ट्र का जो सौंदर्य है, सह्याद्री का जो सौंदर्य है, वो सब अपने आंखों से विटनेस करो. क्योंकि ये सौंदर्य सब जगह पे नहीं मिलता है, ये बस सह्याद्री में मिलता है. तो भाई विजिट करो. थैंक यू भाई आने के लिए, दिल से शुक्रिया. थैंक यू भाई. आपको कैसा लगा? एक नंबर भाई, एक नंबर, मजा आया. ये हरियर का फोर्ट, ये तो 80 डिग्री मस्त स्टिफ मस्त लगा. स्टेयर्स. अच्छा लगा? अच्छा लगा, बहुत अच्छा. चलो भाई चलते हैं अभी. क्या नाम है आपका? ओमकार. ओमकार भाई. आपने कौन सा को बताया? महाराष्ट्र का वो माउंटेन बोलते हैं. हाँ, महाराष्ट्र का जो माउंट एवरेस्ट बोला जाता है वो कळसुबाई शिखर को बोला जाता है. हाँ हाँ. वो सबसे हाईएस्ट पीक है अच्छा महाराष्ट्र का. अच्छा. वहाँ पे मैंने विजिट किया था. हाँ बहुत अच्छा क्लाउड वगैरह होता है, उनका पूरा जो ऐसे बेड होता है, हाँ. बहुत मजा आता है. अच्छा. आप भी जाओ, विजिट करो. वहाँ पे टेंटिंग वगैरह भी कर सकते हो. 7 to 8 आवर्स लगते हैं ऊपर चढ़ने के लिए. अच्छा. ऐसे 5000 फीट है शायद, हाँ. इसलिए तो बहुत अच्छा है. वो भी ट्राई करो आप. ओके भाई, थैंक यू. ये भाई हमें दिखा रहे थे जो बेस्ट लोकेशन है महाराष्ट्र का, वो भाई मुंबई से है. तो थैंक यू भाई. थैंक यू भाई, मिलके अच्छा लगा. સો ગાઈઝ, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ નીચે. હરિયર ફોર્ટનો ટ્રેક કમ્પ્લીટ કરી નાખ્યો ફાઇનલી ગાઈઝ, અને મજા આવી ગઈ ફૂલ. આપણને જો તમારે પણ ટ્રેક કરવા આવવું હોય તો મિત્રો તમે મતલબ પણ રિયલમાં મિત્રો એક નંબર. બીકે એટલી લાગશે, મજા એટલી આવશે. બીકે એટલી લાગશે ને મજા એટલી આવશે. અને જો તમે સવારે વહેલા ટ્રેક કરવા આવો તો હાથમાં દંડો કા હાથમાં ગમે એ કંઈક લઈને આવજો, કારણ કે અહીંયા હોય વાંદરા. હમણાં એક ઉપર એક ભાઈબંધને વાંદરો કવડી ગયો. એના પેલા ખિસ્સા ચેક કર્યા, ખિસ્સામાં કાંઈ ન મળ્યું, કવડીને વયો ગયો. બેગ ખીચા ચેક કર્યા, કાંઈ મળ્યું નહીં, અહીંયા કવડી ગયો. તો તમે પણ હાથમાં જો તમારે કંઈ હશે દંડો તો બીહે, નહીતર તો સામા થાય. તમે એને ગમે એમ કરશો એ હામાં ખી કરીને પાછા હામાં આવશે. તો ચાલો મિત્રો જઈએ. હે તો ફાઇનલી જો આપણે નીચે આવી ગયા. હવે જઈએ છીએ આપણે બાઇક પાર્ક કરી ત્યાં. બાઇક કાઢીને હવે નીકળીશું ડાયરેક્ટ રૂમ પર બેગ લઈને પછી નીકળી જાવ આપણે. ક્યાં વિપુલ? સાપુતારા. સો ગાઈસ, જો ફાઇનલી આપણે ટ્રેકિંગ કમ્પ્લીટ થઈ ગયું ને બહુ જ મજા આવી મિત્રો. વરસાદ નહોતો અને સવારમાં આપણે વહેલા આવી ગયા હતા એટલે આપણું ટ્રેકિંગ પૂરું થઈ ગયું. 11 વાગી ગયા છે અત્યારે. હવે જઈએ છીએ રૂમ પર. હવે રૂમ પર જઈને હવે ડાયરેક્ટ આપણે નીકળી જવાનું છે. બેગ લઈને સીધું સાપુતારા જવાનું કહે છે. જો ટાઈમ મળશે, ટાઈમ રહેશે તો સુરત નીકળી જવું, નહીંતર સાપુતારા રોકાઈ જવું એવું પ્લાનિંગ છે. હવે જે થાય એ આગળ થાય એ જે ભગવાને વિચાર્યું હોય. ફેમિલી, આ લોકેશન પણ માઉન્ટ આબુ જેવું છે. બહુ મજા આવી ગઈ અહીંયા. સો હેલો ગાઈઝ, તો ફાઇનલી આપણે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. બિલકુલ 12 વાગી ગયા. તો મિત્રો અત્યારે બપોરના 12 થઈ ગયા છે. આપણે તો હરિયર ફોર્ટનો ટ્રેક કમ્પ્લીટ કરી નાખ્યો છે. જો આપણું ડ્રીમ હતું એ પૂરું થઈ ગયું છે ને હવે નીકળવાનું છે મિત્રો. જો અહીંયા રહ્યું આપણે આ ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર મિત્રો. તો ચાલો મિત્રો નીકળીએ ને બેગ બાંધી બાઇક પર ને નીકળી જાય.